સાયકોલોજીસ્ટ અને બિંદુ દોશી મેમ પણ ઉપસ્થિત છે, તો તે બધાનું હું બચપન પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અવાજ નથી આવતો, ઉત્સાહ નથી દેખાતો. હજી એકવાર, બધા રેડી છો? પાછળથી અવાજ નથી આવતો. બધા રેડી હોય તો એકવાર જોરદાર તાળીઓ. ફરીથી જોરદાર તાળીઓ. આપણા ગેસ્ટ આયા છે તો એમને લાગવું જોઈએ ના છે એમ બચપન પરિવારના. એકવાર ફરીથી જોરદાર તાળીઓ. કર્યો છે આજે જ્યારે બચપનને તમારી સામે માહિતગાર કરવા આવ્યો છું ત્યારે કહેતા આનંદ થાય છે કે 2011 માં એક નાના વિચારથી શરૂ થયેલા સફર આજે તમને અને મને આ બચપનના 12મા વાર્ષિકોત્સવમાં લઈ આવી છે. બચપન એનજીઓ એટલે નામથી ખબર પડી જાય કે બાળપણ સાથે જોડાયેલી કામગીરી કરતું એનજીઓ. સામાન્ય રીતે બધાનું બાળપણ એક ખૂબ અદ્ભુત સફર રહી હોય છે, પણ આજે પણ ઘણા એવા પરિવાર અને વર્ગના બાળકો છે જે આર્થિક પરિસ્થિતિ, મજબૂરીના કારણે શિક્ષણ અને સંસ્કારથી વંચિત રહેતા હોય છે. એક ક્ષણભર કલ્પના કરીએ કે જ્યારે આપણે આપણા બાળપણમાં રમકડા માટે રડતા હતા ત્યારે આપણી જ ઉંમરના બાળકો 12 કલાક કામ કરતા હતા, પોતાના વજનથી બમણા વજનની ઈંટો ઉઠાવતા હતા. ક્યાંક બાળકોનો ગેરકાયદેસર વેપાર થતો હતો અને કેટલાક તો ખુલ્લા આકાશ નીચે સૂવું પડતું હતું. આવા બધા બાળકોના જીવન ઘડતરમાં જ્ઞાન પ્રગટાવી તેને હંમેશા માટે પ્રજ્વલિત રાખવા અને સાચી રાહ દેખાડી શ્રેષ્ઠ વ્યક્તિ વિકાસનું કાર્ય કરતી સંસ્થા એટલે બચપન. અમે માનીએ છીએ કે શિક્ષણનો લાભ મેળવવો એ આપણી નૈતિક જવાબદારી છે, પણ જે બાળકો શિક્ષણથી વંચિત છે તેમને મદદ કરવી એ અમારી ફરજ છે. એ માટે બચપનને બાળ મજૂરી દૂર કરવાનો સંકલ્પ લીધો છે. બચપન પોતાને અને સમાજને વિકાસ સાથે થાય તેવો ધ્યેય સાથે કામ કરે છે. વાત કરીએ બચપનના મિશન અને વિઝનની. બચપનનું મિશન છે કે દરેક નિરાધાર અને વંચિત બાળકોને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય આપી તેમને શોષણ અટકાવી. બચ્ચોं को बचपन की उड़ान दे दो, मजदूरी रोक उनके चेहरे पर भी मुस्कान दे दो. બચપનનું વિઝન છે કે માત્ર આણંદ અને અમદાવાદ જ નહીં પરંતુ દેશના દરેક ખૂણામાં શક્ય હોય તેટલા વધુ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચી અને શિક્ષા માર્ગે બાળકોને આગળ વધારીએ. ભેગા થવું એ શરૂઆત છે, પણ ભેગા રહેવું એ પ્રગતિ છે, પરંતુ ભેગા મળીને કામ કરવું એ સફળતા છે. આ વાક્યને સાકાર કરવા માટે બચપન કાર્ય કરે છે અને કાયમ કાર્ય કરતું રહેશે. બચપન એ સંસ્થા ઓછી અને પરિવાર વધુ કહેવામાં આવે છે, કેમ કે અહીં દરેક વિદ્યાર્થી, વ્યક્તિ અને શિક્ષકના વિચારને આવકારવામાં આવ્યા છે. બચપન એ કોલેજ વિદ્યાર્થી દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા છે જ્યાં સ્વયંસેવકો બાળકોને ભણાવે છે. આ સ્વયંસેવકો પોતાના કિંમતી સમય ફાળવીને આ પરિવાર સાથે કાર્ય કરે છે અને આગળ પણ કરતું રહેશે. માત્ર 7 વિદ્યાર્થી દ્વારા શરૂ થયેલા સફરમાં અત્યાર સુધી 1000 જેટલા સ્વયંસેવકોએ બાળકોને શિક્ષણ આપ્યું છે અને હાલમાં 150 જેટલા સ્વયંસેવકો કાર્યરત છે, જે આપ જોઈ રહ્યા છો. બસ આ હતી બચપન પરિવારની વાત. અને હવે બચપન પ્રોજેક્ટ વિશે તમને કૃષ્ણદાસ સર અને અભિજીત સર માહિતગાર કરાવશે. જય હિન્દ, જય મા ભારતી. તો આપણે બચપન એનજીઓ વિશે તો જાણી લીધું, તો હવે આપણે જાણીએ કે બચપન એનજીઓ કયા પ્રોજેક્ટ પર કામ કરે છે. તો હું કૃષ્ણદાસ પટોડિયા ને હું અભિજીત સિંહ પરમાર તમને જણાવીએ બચપન એનજીઓના વિવિધ પ્રોજેક્ટ વિશે.
બચપન એનજીઓ 4 પ્રોજેક્ટ પર કામ કરે છે: પાઠશાલા પ્રોજેક્ટ, કોમ્પિટિટિવ એક્ઝામ, આધાર અને એબીસીડી પ્રોજેક્ટ. સૌપ્રથમ વાત કરીએ તો પાઠશાળા પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત બચપન પરિવારના વોલન્ટિયર્સ કોલેજનો સમય પૂર્ણ કર્યા બાદ સાંજે 6 થી 7 એમ 1 કલાક જાહેર સ્થળો જેમ કે મંદિરનું પ્રાંગણ, શાળા, કોલેજ ગ્રાઉન્ડ અને કોમ્યુનિટી સેન્ટરમાં બાળકોને શિક્ષા આપે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને શિક્ષાની સાથે સાથે જીવનશૈલી, સ્વચ્છતા અને જીવન મૂલ્યો પર પણ ધ્યાન રાખવામાં આવે છે. હાલમાં સાડા 300 થી પણ વધારે સ્ટુડન્ટ્સ તેમજ 150 થી પણ વધારે વોલન્ટિયર્સ મળીને બચપન પરિવાર બનાવ્યો છે. આ અંતર્ગત 5 પાઠશાળા અત્યારે કાર્યરત છે, જેમાં વશિષ્ઠ પાઠશાળા જે આપણે નીલકંઠ મહાદેવ મંદિર, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર પર કાર્યરત છે. રામકૃષ્ણ પાઠશાળા જે રામકૃષ્ણ સેવા મંદિર, આણંદ, વિદ્યાનગર રોડ, આણંદ પર કાર્યરત છે. સરસ્વતી પાઠશાળા જે સજના તલાવડી પ્રાઇમરી સ્કૂલ, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર પર કાર્યરત છે. સપ્તર્ષિ પાઠશાળા જે ફેડરલ બેંકની સામે ચાંદખેડા, અમદાવાદ પર કાર્યરત છે. દધીચી પાઠશાળા જે એસપી હોસ્ટેલ પાસે ગુરુભાઈ ટેકરા, અમદાવાદ પર કાર્યરત છે. એમ આ પાઠશાળા બાળકોના ભવિષ્યને કંડારવા માટે સતત પ્રયત્ન કરતી રહે છે. બીજું પ્રોજેક્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે, જેમ કે જેએનવી ધોરણ 5 માં લેવામાં આવતી એક મુખ્ય પ્રવેશ પરીક્ષા છે, જે પ્રતિભાશાળી બાળકોને દેશભરમાંથી નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા કરી આપે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બચપન પરિવારના વોલન્ટિયર્સ બાળકોને તેના અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે. આ અંતર્ગત 25 થી પણ વધારે વિદ્યાર્થીઓનું જેએનવી માટે સિલેક્શન થયું છે. આ ઉપરાંત આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન સ્કીમ આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન સ્કીમ અંતર્ગત 50 થી પણ વધારે વિદ્યાર્થીઓનું એડમિશન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ જેવી મુખ્ય સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી પણ બચપન પરિવાર દ્વારા કરાવવામાં આવે છે. ત્રીજા પ્રોજેક્ટ વિશે વાત કરું તો આધાર પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત અમે એવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડીએ છીએ જેઓ ભણવા માટે તો ઉત્સુક છે જ, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ તેમના માટે અવરોધ બની જાય છે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ આપવાની અને શૈક્ષણિક જરૂરિયાતની કાળજી રાખવામાં આવે છે. વોલન્ટિયર્સની એક શ્રેષ્ઠ ટીમ દરેક વિદ્યાર્થી માટે નિયુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં એડમિશન, યુનિફોર્મ તેમજ પુસ્તકોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ચોથું પ્રોજેક્ટ છે એબીસીડી એનીબડી કેન ડ્રીમ. એબીસીડી એક લાઇબ્રેરી પ્રોજેક્ટ છે જે બાળકોના વ્યક્તિત્વ વિકાસ તેમજ આત્મવિશ્વાસ વધારવા માટે યોજાયેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બચપન પરિવારે 650 થી પણ વધારે પુસ્તકો ભેગી કરીને લાઇબ્રેરીનું નિર્માણ કરેલ છે. લાઇબ્રેરીનું નિર્માણ તે માટે કરેલ છે કારણ કે પુસ્તકો વાંચન કૌશલ્ય, સર્જનાત્મકતા અને શબ્દ ભંડોળ વધારવા માટે ઉપયોગી બને છે. આ ઉપરાંત તે બાળકોને માર્ગદર્શન રૂપ પણ થાય છે. તો આ છે બચપન એનજીઓના વિવિધ પ્રોજેક્ટો જે સમાજના નાના તારલાઓના સપનાઓને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું, if the poor boy cannot come to education, education must go to him. Thank you and have a nice day. હવે હું નંદની મેમ અને ધ્રુવ મેમને વિનંતી કરીશ કે તે પ્રોગ્રામને આગળ વધારે. થેન્ક યુ. ઠંડી અને સૂરજની ગરમાહટ સાથે બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? અરે અવાજ નથી આવતો, એકવાર ફરીથી કેમ છો બધા? અરે વાહ, આ ઉત્સાહથી ભરેલો અવાજ કહી રહ્યો છે કે આજે ગુજરાતની ઠંડીમાં પણ ગરમાવો આવી ગયો છે. આજે અહીંયા જે ઉર્જા અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે આપણો બચપનનો 2026 નો એન્યુઅલ ડે ખૂબ જ જોરદાર થવાનો છે. તો બાળકો તૈયાર છો ને આજનો જોરદાર કાર્યક્રમ માણવા? આપણી વચ્ચે નિહિર દવે, ડીજી રોટેટરી ડિસ્ટ્રિક્ટ અને વૈશાલી દવે મેમ ઉપસ્થિત છે. તો આપણે
આપણે તેમનું સ્વાગત કરશું. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. નાના પગલામાં પણ મોટા ડગલાઓ, નાની આંખોમાં પણ અઢળક સપનાઓ. આવો સાથે મળીને વધાવીએ એવી પ્રતિભાઓ જેને બચપન પરિવાર આપે છે આધાર અને આશાઓ. તો તૈયાર થઈ જાઓ. આપણી પૂરેપૂરી ઉર્જા અને ઉત્સાહ સાથે શરૂઆત થઈ રહી છે બચપન વાર્ષિકોત્સવ 2026 ની. આપ તમામ સન્માનનીય મહેમાનો, સ્ટુડન્ટ્સ એન્ડ વોલેન્ટિયર્સ અહીં ઉપસ્થિત છો તો હું નંદની ચૌહાણ અને હું ધ્રુવી ચાવડા આપ સૌનું બચપન પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિનું અનોખું માન છે. દરેક કાર્યની શરૂઆતમાં ભગવાનનું માન છે. એમની કૃપા સાથે આગળ વધવાનું આહ્વાન છે. એ જ વિશ્વાસ જીવનની સાચી ઓળખાણ છે. તો આપણે પણ આપણા એન્યુઅલ ડે 2026 ની શરૂઆત ભગવાનને યાદ કરીને જ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હવે કાર્યક્રમની સરસ મજાની શરૂઆત તો થઈ ગઈ છે. તો એકવાર वह खजाना ही क्या जिसकी चाबी ना हो और वह कार्यक्रम ही क्या जिसमें ताली ना हो. તો એકવાર ફરીથી જોરદાર તાળી થઈ જાય આપણા સૌના માટે. મિત્રો, બચપન એટલે એક એવો સમય કે જ્યાં બેગ કરતા વધારે ભારે સપનાઓ હતા. પાઠ્યપુસ્તકો કરતા મિત્રતા વધારે મહત્વની હતી. અને લંચ બોક્સ ખોલતા પહેલા જ તું શું લાવ્યો છે આ પ્રશ્ન પહેલા જ નીકળી જતો. એ દિવસો જ્યાં એક જ બેન્ચ પર બેઠા, એક જ પેન્સિલ શેર કરી, એક સાથે હસ્યા, રમ્યા અને ક્યારેક રડ્યા પણ હતા. એ જ દિવસો જીવનના સર્વશ્રેષ્ઠ દિવસો હતા. બચપન પરિવારે આ યાદોને માત્ર યાદ બનીને રહેવા નથી દીધી, પરંતુ આ યાદોમાંથી ભવિષ્ય ઘડવાનો પ્રયાસ કર્યો છે. આજે તમે જે મંચ પર બાળકોને આત્મવિશ્વાસ સાથે ઊભા રહેલા જોવાના છો, તેના પાછળ ઘણા બધા દિવસોની મહેનત, ઘણી બધી પ્રેક્ટિસ અને નાના નાના સપનાઓ છુપાયેલા છે, જે મંચ પર પહોંચતા પહેલા સર્જાય છે. આ બધું દર્શાવતો એક ખાસ ટ્રેલર વિડિયો હવે આપણે જોવાના છે. પડતા પાછળની મહેનત હવે દેખાવાની તૈયારીમાં છે. શાંતિમાં છુપાયેલો શોર હવે બોલવાની તૈયારીમાં છે. આ તો માત્ર ઝલક છે. આખી કહાની હજુ બાકી છે, કારણ કે જે આવી રહ્યું છે તે યાદગાર બનવાની તૈયારીમાં છે. તો ચાલો બચપનના આ સુંદર સફરમાં અને જોઈએ કે બાળકોએ આ મંચ પર પહોંચતા પહેલા કેવી તૈયારી કરી છે. તો મિત્રો, જોવું છે ને ટ્રેલર? મેમ, આ લોકોનો અવાજ નથી આવતો. લાગે છે ટ્રેલર જોવું જ નથી. કેન્સલ કરી દઈએ. ના ટીચર, એકવાર ફરીથી પૂછી જોઉં. બાળકો, જોવું છે ને ટ્રેલર?
ઓથર ડૉક્ટર બીજલ અંતાની મેમ, નિહિર દવે સર અને રિદ્ધિ ગુપ્તા મેમ, ડીવાયએસપી ઓફ આણંદ. નર્મદની પરંપરાગત અને સંસ્કારસભર શૈલીમાં અતિથિ દેવો ભવ એ વાક્ય છે અમારું પ્રાણ, આપનું આગમન અને સંસ્કૃતિનું સન્માન. નમ્ર વંદન સાથે કરી આપ સૌનું સ્વાગત આજ આપની હાજરીથી ધન્ય થયો આ શુભ કાર્યક્રમ સાથે. હવે હું અવનીને વિનંતી કરીશ કે તે રિદ્ધિ ગુપ્તા મેમ ડીવાયએસપી નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. તાળીઓ. હવે હું આરોહીને વિનંતી કરીશ કે તે ડોક્ટર એસ.જે. પટેલ સરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. તાળીઓ સંભળાતી નથી. હવે હું અવનીને વિનંતી કરીશ કે તે વિપિન પંડ્યા સરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. હવે હું આરોહીને વિનંતી કરીશ કે તે ડોક્ટર બીજલ મેમનું સ્વાગત કરે. હવે હું અવનીને વિનંતી કરીશ કે તે નિહિર સરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. તાળીઓ નથી સંભળાતી અહીંયા. આજના આ શુભ અવસરે આપનું સ્વાગત કરીએ. આપની હાજરીથી કાર્યક્રમને ખાસ બનાવીએ. આપ આવ્યા તો મહેફિલ સજી ગઈ. એન્યુઅલ ડે ની ખુશીઓ બમણી થઈ ગઈ. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર કે આપ પોતાનો કિંમતી સમય કાઢીને અમારા કાર્યક્રમમાં આવ્યા. એકવાર ફરીથી તાળીઓ થઈ જાય. ચાલો હવે કાર્યક્રમને આગળ વધારીએ. હા, પણ તે પહેલા આપણે સૌ જાણીએ છીએ એ મુજબ આપણી ભારતીય સંસ્કૃતિમાં દીવાનું ઘણી જ મહત્વ છે. તો તે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. તો આવા દીવાને આપણે કઈ રીતે ભૂલી શકીએ? દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. અર્થાત દીવાની જ્યોત પરબ્રહ્મ છે. દીપ જ્યોતિ જગતમાં દુઃખ હરનાર દેવ છે. હે દીપક, મારા પાપ દૂર કરો. હે દીપ જ્યોતિ, તમને નમસ્કાર છે. યોગેશ પટેલ સર, ઓનરેબલ એમએલએ આણંદ સિટી, એમને હું વિનંતી કરીશ કે તે મંચ પર પોતાનું સ્થાન લે. તો હવે સમય છે મહેનત, સંઘર્ષ, નિશ્ચય અને સફળતાની યાત્રાને સન્માન આપવાનો. સન્માન એવા વિદ્યાર્થીઓને કે જેમણે આખા વર્ષ દરમિયાન ખૂબ સારી એવી મહેનત કરી છે. મહેનતની માટીમાં સપના વાવ્યા, ધીરજના જળથી અને રોજ સીંચ્યા. થાક આવ્યો પણ હિંમત કદી ના હારી. આ જે સપના અને સફળતાનો શોર મચા. ઇનામ તો માત્ર ક્ષણિક ઓળખ છે, અસલ જીત તો સતત પ્રયત્નોમાં છુપાયેલી છે. સાચું કહીએ તો આ વિદ્યાર્થીઓએ અમને એક જ વાત શીખવી છે. પરિસ્થિતિ જેવી પણ હોય, જો ઈરાદા મજબૂત હશે તો સફળતા પોતે રસ્તો બનાવી જ લે છે. સપનાઓના આરંભ સામે, મહેનતના પગલાઓ સામે અને બાળકોના પ્રયત્નો સામે પરિસ્થિતિઓ પ્રશ્ન પૂછે છે.
પણ મહેનત જવાબ આપી દે છે તો આજનો દિવસ એ બાળકોને ઓળખવાનો છે અને તેમને સન્માનિત કરવાનો છે. સફળતા એ ગંતવ્ય નથી, એ એક સુંદર સફર છે. આ મંચ માત્ર સ્ટેજ નથી, આ સપનાઓની ઉડાન છે. દરેક બાળકની અંદર કોઈ ને કોઈ અનોખી પ્રતિભા છુપાયેલી હોય છે. કોઈ અભ્યાસમાં આગળ વધે છે, કોઈ રમતગમતમાં, તો કોઈ કલા, વિજ્ઞાન કે નવીન વિચારોમાં ઝળહળે છે. અને આવી તમામ પ્રતિભાઓને એક મંચ આપી તેમની ક્ષમતાઓને વિકસાવવા ઉદ્દેશ્યથી આજે એવા દરેક બાળકને સન્માનિત કરી રહ્યા છીએ. સાથે સાથે આજના ગૌરવભર્યો દિવસ એ વિદ્યાર્થીઓને પણ સમર્પિત છે જેમણે આખા વર્ષ દરમિયાન સતત પ્રયત્ન કરી ધોરણ 10-12 જવાહર નવોદય વિદ્યાલય, સેટ, એનએમએમએસ તથા જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ ગૌરવભર્યા પણને આગળ વધારતા હું સૌપ્રથમ આદરણીય રિદ્ધિ ગુપ્તા મેમને વિનંતી કરું છું તેઓ પોતાના વરદ હસ્તે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરે અને તેમને સફળતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે. તો સૌપ્રથમ હું ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અહીં સ્ટેજ પર બોલાવવા માંગુ છું. તેમાં સૌપ્રથમ ધોરણ 12 સાયન્સમાં વર્ષા કુશવાહ જેણે 82% મેળવ્યા છે. વિદ્યાર્થી મિત્રો તાળીઓ રોકાવી ના જોઈએ. રાજ પુરોહિત જેણે 80% મેળવ્યા છે. TNH. Remixed by DJ. ત્યારબાદ ધોરણ 12 કોમર્સમાં જે વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી છે તેમને અમે મંચ પર બોલાવવા માંગીશું. તેમાં ઉર્વી કોળી પટેલ જેણે 85% મેળવ્યા છે. અક્ષય ચૌહાણ જેણે 80% મેળવ્યા છે. નીતુ પાસવાન જેણે 71% મેળવ્યા છે. ખૂબ ખૂબ આભાર આપનો મેડમ. ખૂબ ખૂબ આભાર આપનો મેડમ. તો આપણી વચ્ચે અહીંયા યોગેશ પટેલ સર પણ ઉપસ્થિત છે તો તેમનું હું બચપન પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ વધારતા હવે જે ધોરણ 12 આર્ટ્સમાં જે વિદ્યાર્થીએ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે તેને મંચ પર બોલાવવા માંગીશ અને સાથે સાથે હું યોગેશ સરને પણ વિનંતી કરીશ કે તે તેમના વરદ હસ્તે બાળકોને ઇનામ આપી સન્માનિત કરે. નીતુ પાસવાન મેમ. આવિદ ભાટિયા જેણે 84% મેળવ્યા છે. ખુશી ગોહિલ જેણે 70% મેળવ્યા છે. પ્રિયા પાસવાન જેણે 71% મેળવ્યા છે. પ્રિન્સિપલ પરમાર.
તાળીઓનો અવાજ સંભળાતો નથી. ત્યારબાદ હવે હું એવા વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા માંગીશ જેમણે NMMS ની પરીક્ષામાં પાસ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું છે. અવની ભરવાડ, કીર્તિ ગોહેલ, રાજ ચૌહાણ, ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. તો આગળના કાર્યક્રમને આગળ વધારતા હવે હું નંદી મેડમને વિનંતી કરીશ કે તે આગળના કાર્યક્રમની દોર સંભાળે. તાલીઓ. ચાલો હવે કાર્યક્રમને આગળ વધારીએ. હવે આ મહાન સંસ્કૃતિની દીપની જ્યોતને હું પ્રજ્વલિત કરવા માટે અહીં ઉપસ્થિત આજના મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને દીપ પ્રાગટ્ય કરી અમારા કાર્યક્રમને આગળ વધારે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदम् शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्थं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्थं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश गतिं स्वच्छामि ते सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयेन्द्रता शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्. તે અહીં આવી બે શબ્દો કહી. કેટલી લાગે? સ્વેટર પહેરો? બધા તૈયાર છો? ચોક્કસ? તમને ભાષણ સાંભળવાનું ગમે? સાચું કહેજો. કોણ વધારે ગમે? નરેન્દ્રભાઈ ગમે કે ભૂપેન્દ્રભાઈ ગમે? હે? આપણે બધા ભારત માતાની જય બોલીશું? બે હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. બચપન, તમને બધાને ખબર છે ને બચપન એટલે શું? શું? બાળપણ. દીકરી સરસ બોલી, બાળપણ. બાળપણ બધાને ગમે ને? પણ તમે એવી સંસ્થામાં ભણો છો કે જેનું નામ જ બચપન છે, એટલે કાયમ આપણને જીવનમાં બાળપણ યાદ જ રહે. તમે બધા ખૂબ નસીબવાળા છો કે આવી સરસ સંસ્થામાં
તમે બધા અભ્યાસ કરી રહ્યા છો. બચપન સંસ્થાના આ 12મા વાર્ષિકોત્સવ એન્યુઅલ ડે પ્રસંગે આજે ઉપસ્થિત સીવીએમ સંસ્થાના માનદ મંત્રી શ્રી આદરણીય એસજી પટેલ સાહેબ, કર્મે પોતે શિક્ષક છે છતાં આજે રિટાયર થયા પછી પણ સતત સમાજની પ્રવૃત્તિમાં જે પ્રવૃત્ત રહે છે એવા અમારા પંડ્યા સાહેબ, આપને બધાને અહીંયા જે ઇન્સ્પિરેશન કરવા આવ્યા છે એ બધા તમને આ પોલીસ ડ્રેસ કેટલો ગમે છે? હે, બહુ જ ગમે ને? એવા મેડમ માટે આપણે તાળી પાડીશું. એ તમને બધાને પ્રેરણા આપવા આવ્યા છે કે જીવનમાં તમે પણ મારી એમની જેમ રાષ્ટ્રનું આપણું ખાખી કપડું એટલે કેવું લાગે, કેવું આપણને માન થાય ને એમના પ્રત્યે, થાય છે ને? દીકરીઓને ખાસ થતું છે અત્યારે. તો એ પ્રેરણા આપે છે એવા ગુપ્તે મેડમ, અમારા આણંદ રોટરી ક્લબના ગવર્નર મારા મિત્ર મિહિરભાઈ તથા આ સંસ્થાના જે ટીમ છે, ઓડે મને કહ્યું કે લગભગ 100 જેટલા વોલેન્ટિયર છે. તે બધા વોલેન્ટિયરોને હું આજે આ સંખ્યા જોતા એસજી પટેલ સાહેબ જે કામ કદાચ મોટી મોટી સંસ્થાઓ નથી કરી શકતી, જે સરકાર નથી કરી શકતી, એ કામ તમે આજે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સો ભેગા થઈને લગભગ 2011 થી શરૂ થયેલી આ સંસ્થા સતત 15 વર્ષથી આ જ્ઞાનનો યજ્ઞ ચલાવી રહી છે. તેવા તમામ આ વોલેન્ટિયરોને 2 હાથ જોડીને હું સમસ્ત સમાજ તરફથી તમને પ્રણામ, નમન, વંદન કરું છું. આનંદની વાત એ છે કે સતત પોતે પણ ભણતા જાય અને બીજાને પણ ભણાવતા જાય. એ જે ભાવના છે એ ભાવના ખૂબ મોટી છે. આપણે વિદ્યાર્થીઓ હોઈએ તો આપણે એટલું જ માનીએ કે મારું કામ છે અત્યારે ફક્ત ભણવાનું. પણ આ વિદ્યાર્થીઓ પોતે એક સમાજની આગેવાની લેતા, સમાજનું એક ઉદાહરણ આપતા આટલા બધા દીકરા દીકરીઓને કે જેમને પોતાનું જીવન જીવવું અઘરું પડતું હોય, પોતાના મા બાપને સંઘર્ષ કરતા જોતા હોય રોજ સવારથી સાંજ, અને એવા સંજોગોમાં રોડની ધારેથી, કોઈ નાના ઝૂંપડપટ્ટીમાંથી, કોઈ નાના ઘરમાંથી એ નાનકડા ભૂલકાને લઈ આવો અને પછી એને પ્રેરણા આપી કે બેટા તું ભણ. ને ભણતા ભણતા તમારા જેવા અત્યારે આ દીકરીઓને ઇનામ આપતા ખૂબ આનંદ થયો કે તમે ભણવાનું શરૂ કર્યું, પણ એ ભણવાની લગનને તમે એ દેશ પ્રજ્વલિત કરીને એવી કક્ષાએ લઈ ગયા કે જે કામ મેં અગાઉ કહ્યું એમ કે મોટી સંસ્થાઓ નથી કરી શકતી, સરકાર નથી કરી શકતી, એ આ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સોએ ભેગા થઈને આ દીકરા દીકરીઓના જીવનમાં જે નવો દીપ પ્રગટાવ્યો છે, એમને નવી પ્રેરણા આપી છે, એમનું જે ભાવિ બનાવ્યું છે, એમના માટે હું ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું. આગળ જતા આ સંસ્થાનો ખૂબ વિકાસ થાય, ભવિષ્યમાં પણ આનાથી મોટા હોલમાં આનાથી પણ વધારે જે સ્ટુડન્ટ્સો ભણતા જાય છે એ આમાં જોડાતા પણ જાય. થોડી મારે એમની સાથે દર્શિતભાઈ સાથે વાત થઈ કે અમે અત્યારે 100 સ્ટુડન્ટ છીએ. આમાં 10મા ધોરણથી આગળ ભણતા કેટલા દીકરા દીકરીઓ છે? ઓકે, 3-4. તમને એવું થાય છે કે તમે જેવી રીતના ભણ્યા એવી રીતના તમે બીજાને ભણાવશો? થાય છે ને? તો આ જે યજ્ઞ છે
એ યજ્ઞ તમે બધા ચાલુ રાખજો અને ભવિષ્યમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે, આપણા દેશ આઝાદ ક્યારે થયો હતો? હા, 1947. આ એક સાહેબ બહુ જાણવા જેવું છે. હું કોન્વેન્ટ સ્કૂલમાં ગયો હતો અને આ પ્રશ્ન મેં પૂછ્યો હતો. એક છોકરું નથી બોલી શક્યું. આજે આટલા દીકરા દીકરીઓ બોલ્યા, એ જ બતાવે છે કે કોમન સેન્સ કેટલી છે એમની પાસે. કોન્વેન્ટ સ્કૂલમાં પૂછીએ કે દેશ ક્યારે આઝાદ થયો તો ખબર નથી હોતી, પણ તમે લોકોએ જે શિક્ષણ આપ્યું છે એ પાયાથી આપ્યું છે. આ સાબિત કરે છે. તો દીકરા દીકરીઓ 2047 માં આપણા દેશને કેટલા વર્ષ પૂરા થશે? 100 વર્ષ થશે ને? સેન્ચ્યુરી થશે. આપણો દેશ સદીઓ પહેલા વિશ્વનું આગેવાની કરતો હતો. એ આપણે સાંભળ્યું છે કે આપણા દેશમાં સોનાના પક્ષીઓ હતા. સોનાનું પક્ષી તો ના હોય, પણ આ દેશમાં એટલી સમૃદ્ધિ હતી કે આપણો દેશ વિશ્વનો સૌથી સુખી દેશ હતો. અત્યારે આપણા વડાપ્રધાન શ્રીએ આહવાન કર્યું છે, કદાચ 2047 માં અહીંયા બેઠેલા પંડ્યા સાહેબ છે, એસજી પટેલ સાહેબ છે, અમે છીએ, કદાચ હોઈએ ન હોઈએ, પણ એ તમારે આ 2047 ની જવાબદારી લેવાની છે. આ વિકસિત ભારત ક્યારે બનશે? કે તમે બધા જ્યારે આગેવાની લેશો. અત્યારે તમારી બધાની એવરેજ ઉંમર હું માનું છું 15 થી 20 વર્ષની હશે, એટલી છે ને? એનાથી પણ નાના છે. 20 વર્ષથી મોટું તો કોઈ લાગતું નથી અહીંયા. તમે ઉપર જેટલા બેઠા છે, જે ગામમાં 20 વર્ષથી મોટું કોઈ વોલેન્ટિયર નથી કરતા આપણે. વોલેન્ટિયર બી 30 થી ઉપરના. તો આપણે 2047 માં દુનિયાનો સૌથી વિકસિત દેશ બનાવવો છે. આપણે અત્યારે દુનિયાની 3જા નંબરની અર્થવ્યવસ્થા છે. કેટલામી છે આપણે? આપણે પહેલા નંબરે પહોંચવું જોઈએ ને. એ કોણ બનાવશે? હા, તમે લોકો જ બનાવી શકશો એને. એટલે તમારે બધાએ આજે આ બચપન સ્કૂલમાં તમે જ્યારે ભણીને મોટા થયા છો ત્યારે સંકલ્પ કરજો કે 2047 માં તમે જે ફિલ્ડમાં જાઓ, સાયન્ટિસ્ટ બનો, ડોક્ટર બનો, મેડમ બનો, કલેક્ટર બનો, જે પણ દિશામાં જાઓ એ દિશામાં તમારું જીવન તો આગળ લઈ જવાનું છે, પણ એની જોડે જોડે ફક્ત તમારે એક નિશ્ચય કરવાનો છે કે દરેક જે પણ તમે ટાર્ગેટ નક્કી કરો એ ટાર્ગેટમાં મારો દેશ જોડે રાખીને તમારે ટાર્ગેટ બનાવવાનું છે. બહુ સિમ્પલ બેટા કામ છે. તમે એકવાર નક્કી કરી લેશો તો એ અઘરું નથી. તમે સાયન્ટિસ્ટ બનવાના છો તો સાયન્ટિસ્ટની સાથે હું મારા દેશનો સૌથી સારો વૈજ્ઞાનિક બનું અને આ દેશને એવું શોધ કરીને આપું, એટલો જો તમે નિર્ણય કરશો તો તમે દેશને વિકસિતની દિશામાં લઈ જશો. તમે એન્જિનિયર બનો છો તો એન્જિનિયર બનવાની દિશામાં એટલું નક્કી કરજો કે હું દેશને ને વિશ્વને શું સૌથી સારામાં સારું આપી શકું. એ દિશામાં તમે આગળ વધજો. તમે અધિકારી બનો છો, કોઈ ઓફિસર બનો છો, પોલીસ કમિશનર બનો છો, કલેક્ટર બનો છો, એસપી બનો છો, તો એમાં નક્કી કરજો કે આ દેશના લોકો માટે હું સારામાં સારું શું કરી શકું, આ દેશની સંસ્કૃતિ માટે હું શું સારું કરી શકું, આ દેશની સુરક્ષા માટે હું શું સારું કરી શકું. તો ચોક્કસપણે 2047 માં આપણો દેશ સૌથી વિકસિત દેશ બનશે અને એમાં તમે સૌ જોડાઓ એવું હું તમને આજે આહ્વાન કરું છું. આજે અહીંયા મિહિરભાઈને એમના પરિવાર તરફથી ને બચપન સંસ્થા તરફથી આપ સૌના આ દીકરા દીકરીઓના ભૂલકાઓના દર્શન કરીને ખૂબ આનંદ થયો છે. આજે પર્વનો મહાપર્વ અને દેવોના દેવ એવા ભગવાન શિવજીનો આજે તહેવાર છે. તો શિવરાત્રિની પણ તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભગવાન શિવ તમને જીવનમાં આગળ વધવાની ખૂબ ખૂબ શક્તિ આપે,
તમારા જીવનના જે કંઈ તમારા ટાર્ગેટ છે, તમારા નિર્ણય છે, તમારી આકાંક્ષાઓ છે, તમારી અપેક્ષાઓ છે, એ ભગવાન શિવજી તમને પૂરા કરે અને આ દેશની, આ રાષ્ટ્રની સેવા કરતા કરતા તમે આગળ વધો. અને આ તમારી જે બચપન સંસ્થા છે, હું માનું છું કે બચપન સંસ્થામાં તમે નથી, તમે પોતે જ બચપન સંસ્થા છો એવું માનીને તમે જીવનમાં આગળ વધજો એવી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત ઓનરેબલ સેક્રેટરી ઓફ ધ સીડીએમ ડોક્ટર એસ.જી. પટેલ સરને મોમેન્ટો આપીને બચપન પરિવાર તરફથી એક યાદી અર્પણ કરે. તમારી સાથે બધા ફોટો પડે, તમારા કલેક્ટર આવી. તમારી બધાની મંજૂરી છે ને? એક કામ કરો ને, આ લાઈટ લેવી પડશે પાછી. જાઓ થોડા આગળ બેસો દે ને છોકરાઓને બી. વાયર ખેંચાશે નથી, શોર્ટ છે. આમ ફેરવો ખાલી થોડી. મારો એક પ્લેટ સેટ તો કરાવો દો. જો ને તું જેન લે. બધા મને સાંભળી શકો છો? વેરી ગુડ. સો મારી સાથે બોલશો, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. वेरी वेल डन. सबकी आवाज बहुत बुलंद है. आपके इरादे भी ऐसे बुलंद हो, ऐसी शुभकामनाएं. जोरदार तालियां. दीप से दीप जलाओ, ये पंक्तियां हमने सुनी होंगी. આ પંક્તિઓ પરથી આ પંક્તિઓ મને એટલા માટે યાદ આવી કે અહીંયા માત્ર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ નથી, પણ જે વોલેન્ટિયર્સ છે, જેઓ ઓલરેડી કંઈક મેળવી ચૂક્યા છે અને એ હવે આગળ સમાજને કંઈક આપી રહ્યા છે, તો એ બહુ મોટી વાત છે, બહુ મોટી ઉપલબ્ધિ છે કે આવો વિચાર આવો અને આટલા બિઝી શેડ્યુલમાંથી પણ સમય કાઢીને જ્યાં જગ્યા મળે ત્યાં પણ એક શુદ્ધ વિચાર, ઉચ્ચ વિચાર, એક ગોલ સાથે આ પ્રકારની સેવા આપવી, આ પ્રકારના કામ કરવા, આ પ્રકારનું ભણતર આપવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન એનીવન્સ લાઈફ. જે આ કામ કરે છે, જે આ ભણતર કરે છે, જે એનજીઓ સાથે જોડાયેલા છે, માત્ર એની સાથે નથી જોડાયેલા, પણ ભારતના ફ્યુચર સાથે જોડાયેલા છે. કારણ કે તમે એક જવાબદાર નાગરિક ઘડી રહ્યા છો, એક સારું વ્યક્તિત્વ ઘડી રહ્યા છો કે જે આગળ જઈને આપણા દેશને સમૃદ્ધ બનાવશે, જવાબદાર નાગરિકો ઊભા કરશે, એક પગભર નાગરિક ઊભો કરશે. અને એટલા માટે જ્યારે બચપન એનજીઓ વિશે મેં જાણ્યું તો મને ઘણો આનંદ થયો. તો અત્રે મંચસ્થ ઉપસ્થિત પંડ્યા સાહેબ, અંતાણી મેડમ, તેમજ દવે સાહેબ, તેમજ આ બચપન એનજીઓ સાથે સંકળાયેલા તમામ સ્વયંસેવકો, બાળકો, તમામને હું શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે તમને બે વાત કહેવી છે. આપણા જીવનમાં છે ને એક ટાર્ગેટ રાખવો જોઈએ, એક ગોલ છે ને. આપણે
માટે એવું નક્કી કર્યું કે આજે રવિવાર છે તો રવિવારે મને આ જગ્યાએ જવું છે. તો એ જગ્યા માટે જવા માટે એક ટાર્ગેટ તો નક્કી કર્યો, પણ ત્યાં સુધી પહોંચવા માટે તમને કંઈક કરવું પડશે, હે ને? તો that requires the action. તમે નક્કી કર્યું કે મારે 10th બોર્ડની એક્ઝામ્સમાં 90% લાવવા છે, તો એ 90% ઇઝ યોર ગોલ, પણ એના પછી એના માટે એક્શન, કામ કરવું પડશે. શું કરવું પડશે? ભણવું પડશે. તમને એક શેડ્યુલ બનાવવું પડશે, એક રોજ કન્સિસ્ટન્સીથી કામ કરવું પડશે. સો ટાર્ગેટ સાથે જરૂરી છે કન્સિસ્ટન્સી ઓફ વર્ક. તો રોજે મને 6 કલાક માત્ર ભણવા માટે આપવા જ પડશે, બરાબર? સો માત્ર ગોલ નહીં, પણ એની સાથે કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે કે રોજ 6 કલાક, નો ફોન્સ, નો ફ્રેન્ડ્સ, નો સોશિયલ મીડિયા, નો ન્યૂઝપેપર્સ, નો મેગઝીન્સ. શું? માત્ર ને માત્ર ભણવાનું છે. તો કેટલા? 6 કલાક. આ એક રફ કેલ્ક્યુલેશન કહું છું. ગોલ તમારો કયો છે એના પ્રકારે તમારે શેડ્યુલ સેટ કરવાનું હોય, બટ when it comes to a goal, there should be a consistent action. અને એના માટે શું જરૂર છે? તો શેડ્યુલ. તો આ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ, ભણવાની સાથે તમને કોઈ પણ એક સ્પોર્ટ્સ અથવા તો એની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરવી જ જોઈએ એવી મારી માન્યતા છે. કેવી રીતે કામ કરે કોઈ કહી શકશે? જેમ કે હમણાં ઘણા બધા મને અલગ અલગ ડ્રેસીસમાં અહીંયા દેખાય છે અને એન્યુઅલ ડેમાં પરફોર્મ કરવાના છે એવું લાગે છે, તો એમને પૂછીએ કે કેમ તમે આ પરફોર્મ કરવાના છો આજે? કોઈ કહેશે આ સરસ ડ્રેસઅપ થયા છે, એમાંથી કોઈએ કહેવાનું છે, હો, આ બાળકો જે સરસ સરસ કપડાં પહેરીને આવ્યા છે એમણે હાથ ઉપર કરીને બોલવાનું છે કે આજે તમે અહીંયા શું પરફોર્મ કરવાના છો અને કેમ પરફોર્મ કરવાના છો. ચલો, કોણ કહેશે ફટાફટ? અને મને માઇક સિવાય પણ સંભળાય છે, ને એટલે માઇકની જરૂર નથી, જોરથી બોલવાનું છે. યસ, અહીંયાથી. હા, બોલો.